અમરેલી જિલ્લામાં શરૂઆતમાં આંબામાં સારું ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા। સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ છેલ્લા 15 દિવસમાં વાતાવરણ બગડતા આંબાના મોર ખરી ગયા છે। ખેડૂતોની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ છે। અમરેલી અને ગીર જંગલના આસપાસના વિસ્તારમાં આંબામાં સારું ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા। સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સતત ઝાકળથી કેરીનો પાક ખરવા લાગ્યો છે। ખેડૂતોની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ છે। જ્યારે મોર ફૂટવાની શરૂઆત થઈ, ફ્લાવરિંગ આવવાની, ત્યારે ખૂબ સારું ફ્લાવરિંગ હતું અને આશા હતી કે આ સાલ આપણને સારું વળતર મળશે। પણ છેલ્લા 15 થી 20 દિવસથી એવો રોગ આવ્યો છે, ઝાકળ આવે છે, થોડા દિવસ પવન બહુ ઉડ્યો હતો, એને હિસાબે મોરમાં રાખોડીનો રોગ આવ્યો છે અને મોર બધો ખરી જાય છે। અંદર કેરી જે મગ્યો બાંધવો જોઈએ, ઝીણી કેરી, એ હાવ દાખલા થઈ જાય છે। અને આશા હતી કે જે ફ્લાવરિંગ હતું એ પ્રમાણે કે ભાઈ એક ઝાડમાંથી આપણને 20 થી 25 મણ કેરી મળશે, એને બદલે જો 5 મણ મળે તોય સારું। ખેડૂતોને એક આંબામાંથી 200 થી 300 કિલો કેરી ઉતારવાની આશા હતી, પરંતુ હાલની સ્થિતિ જોતા 5 થી 10 કિલો કેરી ઉતરે તેવી સ્થિતિ થઈ ગઈ છે। આંબામાં દવાનો છંટકાવ કરવા છતાં રોગ જતો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવે તેવી સ્થિતિ છે। પેલા ફ્લાવરિંગ બહુ સારું આવ્યું અને બહુ આશા હતી કે બહુ સારું થાય, પણ પછી 15-20 દિવસ થાય એવો રોગ આવ્યો છે કે બધું ખરી જાય છે અને 20-25 મણની આશા હતી એક આંબે થાય એવી, પણ અટાણે 5-10 મણે થાય એવું નથી। એટલે એવું એક છે। અને ઇજારદારને 1 લાખ રૂપિયાનો ઇજારો આપ્યો હતો, તો અટાણે ઇજારદાર ફોન કરી છે પણ આ કંઈ આવતો નથી અને જવાબે નથી દેતો। અને જે રાખ્યો તે વાતાવરણ સારું હતું, બગીચો ફૂલાવરા સારું હતું, પછી અત્યારે હવે રાખોડી લાગી છે, ફૂગ લાગ્યો છે, ગળો આવ્યો છે, મધ્યો આવ્યો છે અને દવાનું વાતાવરણથી કોઈ દવા લાગુ પડતી નથી અને ઇજારાવાળા મૂકી મીણા ભાગવા। હવે છેલ્લે શું થાય કોને ખબર આમાં ભાઈ। આંબામાં દેખાતા રાતા પાકથી ખેડૂતો સાથે સ્થાનિક વેપારીઓ પણ નિરાશ થયા છે। કમાણી કરવાનું સ્વપ્ન અધૂરું રહેવાનો ભય વેપારીઓને સતાવી રહ્યો છે। હિરેન્દ્રસિંહ રાઠોડ, બી ઇન્ડિયા, અમરેલી।